આપણી સાથે ગુલાબસિંહ રાજપૂત જોડાયા છે, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. ગુલાબસિંહ, ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને તેમણે વાત કરી હતી કે વડગામમાં 45 જેટલી ગાડીઓનો એક કાફલો નીકળ્યો હતો અને આ તમામ ગાડીઓમાં દારૂ ભરાયેલો હતો. આ સમગ્ર મુદ્દાને લઈને સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા જાણવા માંગીશું, ગુલાબસિંહ. દરેક તાલુકામાં બનાસકાંઠામાં બોર્ડરોથી આવે જે 45 ગાડીઓના કાફલાની પણ ઘણી મોટી સંખ્યામાં અલગ અલગ બોર્ડરોથી દારૂની ગાડીઓ નીકળે છે, બેફામ નીકળે છે, નંબર પ્લેટ વગરની નીકળે છે અને પોલીસના રક્ષણમાં નીકળે છે. એક બાજુ દેશના વડાપ્રધાન ડીઝલ બચાવવાની વાત કરતા અને 45 ગાડીઓનો કાફલો નીકળતો હોય અને જે પોલીસ તંત્રને જાણ ના હોય, આજે કોંગ્રેસના ધારાસભ્યભાઈ વિડીયો છે તો પોલીસનું આઈબી તંત્ર શું કરી રહ્યું છે? માત્ર બધી બોર્ડરોમાંથી નીકળતો કમાણીનું સાધન પોલીસનું બની ગયો છે અને જે એક ધાનેરા બોર્ડર હોય, પાથાવાડા બોર્ડર, અમૃતસર બોર્ડર હોય કે અંબાજીવાળી બોર્ડર હોય, ચારે બોર્ડર અને બીજી ગામડા વિસ્તારમાં જ્યાં પણ સંલગ્ન રાજસ્થાન બોર્ડર છે ત્યાં બે રોકટોક પોલીસ દાદાગીરીથી ગાડીઓ નીકળે છે, અસંખ્ય એક્સિડન્ટો કરે છે, કેટલાના જીવ લઈ લીધા, પણ પોલીસે પોતાનું ઘર ભરવા માટે કરીને અમને છૂટ આપેલી છે, જેના કારણે બેફામ દારૂના માફિયાઓ બન્યા છે. ગુલાબસિંહ, આ કોઈ પહેલી વાર નથી અને બનાસકાંઠા જિલ્લો એટલે બોર્ડર લાઇન પર આવતો જિલ્લો છે. આ પહેલી વાર નથી કે આ પ્રકારની આક્ષેપ લાગ્યા હોય. અગાઉ પણ આ પ્રકારના આક્ષેપ લાગતા આવ્યા છે અને દારૂબંધીને લઈને વાત કરવામાં આવે છે, પણ ગુજરાતમાંથી દારૂ એટલો ઝડપાઈ પણ છે. શું કહેશો આ મુદ્દે? દારૂબંધી માત્ર સરકારી ચોપડે જ રહી છે. તમને ગેસનો બાટલો હોમ ડિલિવરી ના મળે, પણ દારૂ તમને ઘરે હોમ ડિલિવરી મળી જાય છે. તમને હાલ પેટ્રોલ ડીઝલ ના મળે, પણ દારૂ જીતો તો તમને ઘરે આપવા માટે આવે છે. અને પોલીસનું એટલું જબરદસ્ત કમિટમેન્ટ સાથેનું કામ હોય છે કે જો રસ્તામાં કોઈ દારૂની ગાડી ઉભી રાખે લૂંટે તો પણ એક બોટલ ભેગી કરીને પણ પાછો બુટલેગરને પોલીસ આપવા જાય છે. એટલે એટલું એકદમ 100% પૈસા તો લે છે, પણ 100% કમિટમેન્ટ સાથે કામ કરે છે. ગાડી બોર્ડરમાં આવે ત્યાંથી બનાસકાંઠાની બોર્ડર ક્રોસ કરે ત્યાં સુધીનું કંપની એકદમ પાયલોટિંગ સાથે વોટ્સએપ ગ્રુપોની અંદર ગાડી એન્ટર કરે એટલે એની નંબર પ્લેટનો ફોટો નાખી દેવામાં આવે છે. એ પછી સમગ્ર જિલ્લાની કોઈ પણ જગ્યાએ પોલીસ એને રોકે નહીં, જો રોકે તો બીજા દિવસે પોલીસ વાળાને બદલી થઈ જાય છે. એટલે બુટલેગરોના માટે કામ કરતી આ પોલીસ છે. અને તમે બનાસકાંઠાની અંદર તમારે ગમે ત્યારે કહેશો તો કદાચ 10-15 ગાડીઓ સાથે જોવા મળશે તમને કે લાઈનમાં નીકળી હોય ગાડીઓ. ગુલાબસિંહ, આગામી સમયમાં કોંગ્રેસ આ મુદ્દાને લઈને શું કરશે? કઈ પ્રકારની છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાના સૌ કોંગ્રેસના આગેવાનો લડી રહ્યા છે. જીતેશભાઈઓ, કેનીભાઈઓ, બીજા તમામ આગેવાનો લડે છે અને હજી પણ લડતા રહીશું. અને જ્યાં જનતા રેડ કરવાનું થશે ત્યાં આવી ગાડીઓની લાઈનો ચાલતી ત્યાં સૌ આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્ય ભેગા થઈ રેડ કરશું અને આ રેડ કરતા કંઈ પણ હાનિ પહોંચે બનાસકાંઠા પોલીસ રહેશે. બિલકુલ ગુલાબસિંહ, અમારી સાથે જોડાયા અને તમામ માહિતી આપી તે બદલ આપનો આભાર.